આજરોજ તારીખ 1 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ સવારે 10 કલાકે વોર્ડ નંબર 1માં આવેલ મુસ્લિમ સોસાયટીમાં નાખેલ પેવર બ્લોક કામનું ઉદ્ઘાટન અને વોર્ડ નંબર 1માં 70-30ના જનહિતના ભાગીદારીના કામોનું ખાતમુહૂર્ત અને ભરૂચ નગરપાલિકાના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે શ્રી શમસાદ અલી સૈયદની નિમણૂક થઈ અને તેમના સન્માનનો પ્રોગ્રામ રાખેલ હતો। મુસ્લિમ સોસાયટીના રહીશો વોર્ડ નંબર 1 અને 2ના કાઉન્સિલરનું ફૂલહાર કરી સન્માન કર્યું, જેમાં મુસ્લિમ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા અને ભરૂચ વોર્ડ નંબર 1 અને 2 કાઉન્સિલરો લાલા ટ્રાન્સપોર્ટના લાલાભાઈ જુબેર પટેલ અને લુકમાન પટેલ, અલ્તાફ પટેલ અને મુસ્લિમ સોસાયટીના આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ ભરૂચ વોર્ડ નંબર 1માં મુસ્લિમ સોસાયટી વસીલા મુમતાજ પાર્ક, સુહેલ પાર્ક, રહેમતનગર અને સંતોષી વસાહત એમ કરીને 12 કામોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન રાખેલું છે। અંદાજિત 75 લાખના કામના આજે ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન થયું છે। મુસ્લિમ સોસાયટીમાં બ્લોકનું કામનું આજે ઉદ્ઘાટન કર્યું। એમાં 6 રોડ, 6 બ્લોક 70-30માં અને 6 ગલીઓમાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે। આ તકે ઉદ્ઘાટનની સાથે સાથે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે શમસાદભાઈનું જે નિમણૂક થઈ છે સતત 3જી વાર, તે બાબતે પણ એમનું સાથે સાથે સન્માન પણ રાખેલું હતું। આ વિસ્તારમાંથી તમામ સોસાયટીના પ્રમુખો, મુસ્લિમ સોસાયટીના આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને આ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી। આ તકે તમામના જે લોકો હાજર રહ્યા તેમનો નગરપાલિકા પ્રમુખશ્રીનો, ચીફ ઓફિસર સાહેબનો અને તમામ હોદ્દેદારોનો આપણે આ તકે આભાર માનીએ છીએ કે વોર્ડ નંબર 1ની ગ્રાન્ટમાં જે કામો મંજૂર કરેલા હતા તે બદલ એમનો ફરીથી આપણે આભાર માનીએ।